हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निरापूज्य मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुराज्ञेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। वाक्य भाष्य एषः सर्वेश्वरः साधुकर्म एषः सर्वेश्वरः पुण्यं कर्म कारयति अनश्नन् अन्यः अपि चाकशीति एतस्य वा अक्षरस्य प्रशासने इत्याद्याः असंसारिणः एकस्य आत्मनः नित्यमुक्तस्य सिद्धौ श्रुतयः मृतयश्च सहस्रशः विद्यन्ते न च अर्थवादाः शक्यन्ते कल्पयितुम् अनन्ययोगित्वे सति विज्ञान उत्पादकत्वात् न च उत्पन्नं विज्ञानं बाध्यते अप्रतिषिद्धं
अवतिषेधाच्च अवतिषेधाच्च न च ईश्वरः न च ईश्वरः नास्ति इति नास्ति इति निषेधः अस्ति निषेधः अस्ति प्राप्ति अभावात् प्राप्ति अभावात् इति चेत् इति चेत् न उक्तत्वात् न उक्तत्वात् न हिंस्यादि न हिंस्यादि न हिंस्यादिवत् प्राप्ति अभावात् प्रतिषेधः न आरभ्यते इति चेत् न ईश्वर सद्भावे न्यायस्य उक्तत्वात् एषः सर्वेश्वरः સર્વેશ્વરઃ એટલે કે સર્વનો ઈશ્વર છે. આ ભાષ્ય શાના માટે લખાયું છે? ઈશ્વરની સિદ્ધિ કરવાની. આપણે બાળપણથી જ ભગવાન છે, ભગવાનની મંદિરે જતા હોય, પૂજા પાઠ કરતા હોય, ઉત્સવ માનતા હોય, એટલે આપણા મનમાં શું છે? ઈશ્વર છે. પણ એવું માનવાની જરૂર નથી કે એટલે બધા જ માનતા હોય કે ઈશ્વર છે. કેટલાય એવા સંપ્રદાય છે જેમાં ઈશ્વરની એમને જરૂરિયાત જણાતી જ નથી. જો વિચાર, એટલે હું વારંવાર પહેલેથી કહેતી આવી કે જે સંપ્રદાયમાં ઈશ્વરનું સમર્થન નથી એ વૈદિક સંપ્રદાય કહેવાય જ નહીં. અનેક સંપ્રદાય આપણા હિન્દુ ધર્મમાં પણ જો સમજ, હિન્દુ ધર્મની અંતર્ગત જે લોકો પોતાને સંપ્રદાય માને છે એ બધા સંપ્રદાય વાળાને પણ ઈશ્વરની કોઈ આવશ્યકતા જ નથી. જો સમજો, શંકરાચાર્ય જે આ લખી રહ્યા છે એનો અર્થ શું છે? એવા કેટલા સંપ્રદાય છે જે ઈશ્વરને સ્વીકારતા જ નથી. પણ જો ઈશ્વરને સ્વીકાર્ય નહીં, જો સમજો, અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ એને કહેવાય. કોઈક અપાર શક્તિ કામ કરી જ રહી છે તો જ આ જગત ચાલી શકે. એટલું જ નહીં, આપણું જીવન પણ એ કોઈક અપાર શક્તિને ક્યાંક ને ક્યાંક તો સમર્પિત, ક્યાંક ને ક્યાંક ભરોસે ચાલતા જ હોઈએ. કોઈ પણ ભાષા હોય એ ભાષામાં ક્યાંક તો એવું હોય જ એ ઈશ્વર ઈચ્છાથી થાય. ભાષા અલગ છે, શબ્દ અલગ છે, પણ ક્યાંક ને ક્યાંક ઈશ્વરને એટલે કે કોઈક અપાર શક્તિ છે એને સ્વીકારવું જ પડે. પછી તમે એને કુદરત કહો તો વસ્તુ અલગ છે, પણ ક્યાંક એવું છે, કોઈક એવું પરિબળ છે જે આ સંપૂર્ણ જગતનું સંચાલન કરી રહ્યું છે. જો આ સમજો. એટલું જ નહીં, જો તમે એને સ્વીકારો નહીં, જો આ સમજો, જયારે તર્કથી સમજતા ને ત્યારે બધું તર્કથી જ ચલાવવાનું. પછી એમાં મારી ભાવના અને મને ગમે મને નહીં ગમે એ બધું કશું કામ લાગે નહીં. જો વિચાર, જેટલા સંપ્રદાયે ઈશ્વરની ચર્ચા કરી નથી એ બધા સંપ્રદાયમાં શું થયું? જે ગુરુ છે જેણે આ સંપ્રદાય શરૂ કર્યો એ જ ભગવાન બની ગયા અને એમના મંદિર બની ગયા. એનો અર્થ શું થયો? મનુષ્યને ઈશ્વરની આવશ્યકતા તો છે જ. જો ગુરુજીએ ઈશ્વરને નકારી દીધા તો પછી ઈશ્વર કોણ બની ગયો? ગુરુ બની ગયો. એટલે બધાને જરૂર છે. જો સમજો, અપાર શક્તિ કોઈ જ છે જે મારી રક્ષા કરે. એટલા માટે પછી ગુરુની પૂજા કરવામાં આવે. હમણાં પેલા એક બેને કોઈક આશ્રમમાં રહેવા ગયા. જો વિચાર, સરસ મજાનું પેલું શિવલિંગ હતું. એટલે મને અહીંયા તો બહુ સરસ છે, આપણે રુદ્રીનો પાઠ કરીશું, આપણે આમ કરીશું, હું રહીશ અહીંયા થોડો વખત. એટલે પેલા બંને આશ્રમમાં રહેવા. જો વિચાર, પછી એમને કહેવામાં આવ્યું કે નહીં, અહીંયા તો રોજ સવારે અભિષેક થાય, પૂજા થાય, એટલે તમારે કમ્પલસરી એમાં આવવાનું. આશ્રમમાં રહો એટલે શું કરવાનું? આટલા કાર્યક્રમમાં તમારે ભાગ લેવાનો. એટલે પેલા આપણે લોકો જે છે આ ભગવાનની બાબતમાં ક્યારેક છે ને અતિ ઉત્સાહી હોય. જો સમજો, પેલા બેન સવારના પોરમાં 4 વાગે ઉઠ્યા ને 5 વાગે એટલે ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો શું કરે? તો પેલા શિવલિંગ તો છે પણ મધ્યમાં શિવલિંગ નથી. જો સમજતો, મધ્યમાં પેલું ગુરુજીની મૂર્તિ છે, પંચધાતુની ગુરુ મૂર્તિ. બધા પેલો પાઠ કરે અને અભિષેક કોનો થયો? પેલો ગુરુજીનો. જો વિચાર, આપણને ગુરુજીનો કોઈ વિરોધ નથી. ગુરુજી વગર ઈશ્વરનું જ્ઞાન થવાનું નથી.
પછી મને ફોન કરીને કે આવું જ થયું. જો વિચાર, એનો અર્થ શું થયો? તમે ઈશ્વરને નહીં સ્વીકારો તો પછી તમારે કોને સ્વીકારવા પડે? ગુરુને ઈશ્વર બનાવવા જ પડે. પણ ગુરુને તમે ઈશ્વર બનાવો એનો અર્થ શું થાય? વ્યક્તિ પૂજા થઈ ગઈ, ઈશ્વરની પૂજા રહી ને. વ્યક્તિ પૂજા એ વૈદિક સંપ્રદાય નથી. ક્યાંય આપણે ત્યાં ભારદ્વાજ મુનિને, યાજ્ઞવલ્ક મુનિને, વ્યાસજીનું મંદિર નથી. આ સમજો, સમજો. એટલે શંકરાચાર્યજી અહીંયા આ તર્કથી આપણને પુરવાર કરી આપે છે કે આ ઈશ્વર નામની વસ્તુ હોવી જ જોઈએ. જો ન હોય તો આપણને કર્મફળ આપે કોણ? આપણે આગળ જોઈ ગયા કે કર્મ સ્વયં જડ છે. કર્મ તો સ્વયં પૂરું થઈ ગયું અહીંયા. તો બીજા દેશમાં, બીજા કાળમાં, બીજા નિમિત્તથી આપણને જે કર્મફળ મળી રહ્યું છે, તો કે કર્તા સ્વયં આપે છે, તો કે કર્તા પણ આપી શકે ને. જો કર્તા જો કર્મફળ આપતો હોય તો ક્યારેય પોતાનું અનિષ્ટ તો એ કરે જ નહીં. કોઈને કેન્સર નહીં થાય ને, કોઈને તાવે નહીં આવે. જો આ સમજો, આ સમજ. એટલે કર્તા સ્વયં કેવો છે? અલ્પ શક્તિ છે. આવતીકાલે શું થવાનું છે એને ખબર નથી, એ કર્મફળ આપવાનું. આ સમજો. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? ઈશ્વરને સ્વીકારવો જ પડે. એટલે આખું વાક્ય કયું છે આપણું કે આ કર્મ કર્તું કર્મફળ વિભાગ્ન ઈશ્વર સેવ્યાદિવત. જેમ પેલી સેવા કરવામાં આવે તો સેવા જયારે કરવામાં આવી રહી છે ત્યારે કર્મફળ કોને આધારિત છે? સેવ્યને આધારિત છે. માલિક ખુશ થઈ ગયો તો વધારે આપી દે, અને માલિક ગુસ્સે થઈ ગયો તો એમ જ લાફો મારીને કાઢી મૂકે. જો સમજો, હું ખેતરમાં રોપું અને મેં જેવી મહેનત કરી એ પ્રમાણે મને મળી શકે, તો બીજા ઘણા બધા પરિબળો કામ કરે છે. જો વિચાર, તો સેવ્ય એટલે કે કૃષિ આદિ જે છે એમાં મારી મહેનત ને બધું કામ કરે. પણ પેલું સેવ્યાદિમાં તો શું થાય? જે સેવ્ય એટલે કે જેની સેવા કરવામાં આવી રહી છે એ સેવ્ય જે છે એ નક્કી કરે. એમ કર્મ હું કરું છું તો કર્મફળ દાતા તો ઈશ્વર હોવો જ જોઈએ. અને ઈશ્વર કેવો છે? વિજ્ઞાન સ્વભાવ, સંસાર ધર્મૈ અસંસ્પૃષ્ટ. પણ ઈશ્વર કેવો છે? પક્ષપાતી છે. સેવ્ય દરેક વખતે જ નિષ્પક્ષ હોય એવું નહીં બને. આ હંમેશા આવું થતું હોય. મમ્મી પપ્પાને આપણે જોઈએ, 2-4 બાળકો હોય ત્યારે શું થાય? હંમેશા બાળકોને એવું લાગે કે મને ધ્યાન આપવામાં આવ્યું નથી. ખરેખર મમ્મી પપ્પાના મનમાં એવો કોઈ ભાવ હોય જ નહીં. આ સીધો નિયમ છે. જો સમજો, નિયમ શું છે? જે નબળું હોય એને શું કરવું પડે? વધારે ધ્યાન આપવું જ પડે. એટલે નબળું ને ધ્યાન આપે એટલે પેલો બીજાને શું લાગે? આ મમ્મી આખો દિવસ એને જ પંપાડતી હોય, મમ્મી તું એને બહુ પંપાડે. જો વિચાર, મમ્મીને કોઈ પક્ષપાત નથી, પપ્પાનો કોઈ પક્ષપાત નથી, પણ આ નબળું છે તો એને શું કરવું પડે? એને વધારે ધ્યાન આપવું જ પડે. જો વિચાર, પણ આ ઈશ્વર પક્ષપાતી છે તો કે નહીં. તમે જે પ્રકારથી કર્તાનો જે ઉદ્દેશ્ય છે, કર્મ જે પ્રકારથી કરવામાં આવ્યું છે એ પ્રકારે શું કરે છે? સંસાર ધર્મ અસ્પૃષ્ટ. આ સંસાર ધર્મથી કેવો છે? અસ્પૃષ્ટ છે. કોઈ પ્રકારનો સ્પર્શ એને છે જ નહીં. એટલે શંકરાચાર્યજી આપણે ગઈ વખતે શરૂ કર્યું એમ કે હવે તર્કથી તો પુરવાર કર્યું કે ઈશ્વર છે, પણ હવે કોનું સમર્થન આપે છે? શ્રુતિ માતાનું સમર્થન આપતા કે છે ન લિપ્યતે લોક દુઃખે ન બાહ્ય. આ બાહ્ય લોક દુઃખથી એ ક્યારેય લેપાયમાન થતો નથી. એષ સર્વેષુ લોકેષુ સૂર્ય પ્રકાશ. આ સૂર્ય સંપૂર્ણ લોકને પ્રકાશિત કરે છે, પણ એ જેને પ્રકાશિત કરી રહ્યો છે એનાથી પ્રકાશ ક્યારેય લેપાયમાન થાય ખરો? એ જ રીતે આ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ સર્વને શું કરે? પ્રકાશિત કરી રહ્યો. નિત્ય વિજ્ઞાન સ્વભાવ. વિજ્ઞાન એટલે ચૈતન્ય. ચૈતન્ય સ્વભાવ આત્મા છે એ ઈશ્વર જે છે સર્વને શું કરી રહ્યો છે? એક સમાન રીતે સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. જરા મૃત્યુ મધ્યેથી વિજરઃ વિમૃત્યુ સત્ય કામ સત્ય સંકલ્પ. આ ભગવાન કેવો છે? જરા મૃત્યુ. જો ભગવાન જ એમને ગીતામાં, એટલે ભગવાન શું કહે? મને આ પ્રકારથી જે જાણે છે, વિચાર
મારા દિવ્ય કર્મ અને જન્મને જે જાણે છે એ પણ આ જન્મ મૃત્યુથી શું થઈ જવાનો? પાર થઈ જ જવાનો. એનો અર્થ શું થયો? વિજર. ત્યાં કોઈ જરા નામની વસ્તુ છે જ નહીં, મૃત્યુ નામની વસ્તુ છે જ નહીં. કેમ? નિત્ય ચૈતન્ય સ્વરૂપ. કેનો ઉપનિષદ છે? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. જેને આંખથી જોઈ શકાય નહીં પણ જેને કારણે આંખ જુએ છે એ બ્રહ્મ તમે છો. આંખ શું જુએ છે ને કેટલું જુએ છે, કેવું જુએ છે એનું કોઈ મહત્વ જ નથી. આત્માની દ્રષ્ટિએ શું થાય? આંખ ગમે તે દર્શન ક્રિયા કરે, કર્ણેન્દ્રિય ગમે તે શ્રવણ ક્રિયા કરે, છતાં પણ શું છે? કોઈ પણ પ્રકારે એ લેપાયમાન થાય જ નહીં. પણ આપણી મુશ્કેલી ક્યાં? આપણે બધે લેપાયમાન થતા જ ફરીએ. જો આપણા દુઃખનું કારણ શું છે? હું અસંગ છું જો એ સમજી લઈએ ને તો દુઃખનું કારણ જ. પણ અસંગતા આવતી જ નથી. જો વેદાંત એટલે બે જ વસ્તુ છે, એક નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા અને બીજી અસંગતા. આ જ સમજ. એટલે શંકરાચાર્ય શું કે છે? સત્ય કામ સત્ય સંકલ્પ. અને એ પરમાત્મા કેવો છે? સત્ય કામ. આ બહુ મજાનો શબ્દ છે. આ સમજ. સત્ય કામ સત્ય સંકલ્પ. સત્ય કામ એટલે કે એ જે પણ ઈચ્છા કરે એ બધી ઈચ્છા કેવી હોય? સત્ય પુરવાર થાય. સત્ય સંકલ્પ. જે સંકલ્પ કરે એ સંકલ્પ અવશ્ય સિદ્ધ થાય. આપણે કેવા છે? આપણે સત્ય કામ સત્ય સંકલ્પ છીએ. આપણે જાત જાતની ઈચ્છા કરતા ફરીએ. વિચાર, આપણી ઈચ્છા કરીએ એટલું જ નહીં, આપણી ઈચ્છા બદલાતી રહે. એટલે ભગવાનને ખબર છે કે આને કે બહુ ભરોસો કરવા જેવો નથી. આજે પેલો ચોકલેટ માંગે, કાલે કે ના હવે તો ચવાણું ખાવું. એ ભગવાન ને બિચારો ખોટો પડી જાય. સમજ? એનો અર્થ આપણા સંકલ્પ પણ સત્ય નથી. જો સંકલ્પ સત્ય હોય ને તો પછી પેલી કામના પણ સત્ય થઈ શકે. પણ આપણો સંકલ્પ જ બદલાય. આજે કયું ભાવ્યું, કાલે કયું ભાવ્યું. આજે કોણ ગમ્યું, કાલે કોણ ન ગમ્યું. આપણા સંકલ્પ શું થાય છે? બદલાતા રહે. પરમાત્મા કોણ છે? સત્ય સંકલ્પ. ભગવાન જે સંકલ્પ કરે એ પ્રમાણે જ ચાલતું હોય. જો એટલા માટે હંમેશા કહું કે ભગવાનની બુદ્ધિમાં જો આપણી બુદ્ધિ મળી જાય ને તો પછી દુઃખી થવાનું રહે જ નહીં. માતાજી ભગવાન ક્યાં શોધવા છે? તો ગુરુની બુદ્ધિ. ગુરુની બુદ્ધિ ને શિષ્યની બુદ્ધિ જો એક થઈ જાય ને તો પછી દુઃખ જેવું રહે નહીં. હું વારંવાર એટલે વસ્તુ કહું કે ગુરુની દ્રષ્ટિ ને શિષ્યની દ્રષ્ટિ ક્યારે પેલો મેળ પડે જ નહીં. જાણ પેલો પુલ બનાવો ને તો પેલું એલાઇનમેન્ટ કરવું પડે. પેલા સ્લેબ હોય ને એને શું કરવું પડે? ગોઠવવા પડે. વ્યવસ્થિત રીતે એને ગોઠવવાના હોય. એમ ગુરુ અને શિષ્યને પેલી બુદ્ધિ ગોઠવાવી જોઈએ, પણ ગોઠવાય જ નહીં. જો સમજો એ પેલું એલાઇનમેન્ટ થાય જ નહીં. ક્યાંક ને ક્યાંક પેલો વિરોધ થતો જ રહે. આ સમજ? સત્ય સંકલ્પ એટલે એ સંકલ્પમાં આપણો સંકલ્પ મળ્યો કે નહીં. જો ઈશ્વર સત્ય સંકલ્પ છે તો આપણો સંકલ્પ ક્યાં મળવો જોઈએ? એ સત્ય સંકલ્પ ઈશ્વર સાથે થવો જોઈએ. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહી. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ભોગ કરે. ઈશ્વરની બુદ્ધિમાં જો આપણી બુદ્ધિ મળી ગઈ, ઈશ્વરના સંકલ્પમાં આપણો સંકલ્પ મળી ગયો. પણ દરેક વ્યક્તિ શું માને? નહીં, મારો વિચાર શ્રેષ્ઠ. હું કહું ને પોણો કલાક એટલે પોણો કલાક, અડધો કલાક નહીં. વિચાર એનો અર્થ શું થયો? આપણે પોતાના સંકલ્પ, આપણે પોતાની ઈચ્છાને જ આપણે શું કરીએ? મહત્વ આપીએ. વિચાર દરેક પોતાનો, આ સમજો, એક જ વ્યક્તિ ને, દરેક વ્યક્તિનો પોતાનો એક પરપોટો હોય અને દરેકે પોતાના પરપોટામાં રહેતા હોય. પોતાનું એક નાનું જગત છે. દરેકે જગત બનાવ્યું છે ને જગતમાં રહેવાનો પ્રયત્ન કરે અને પોતાના જગતને શું માને છે? એ શ્રેષ્ઠ માને છે. જો વિચાર, દાળ તો આવી જ હોવી જોઈએ અને શાક તો, આ વિચાર આપણે કયા બુદ્ધિમાં જીવીએ છીએ? કપડા તો કે આવા જ હોવા જોઈએ. કોણે કહ્યું? સમજ? આપણે જ પોતાની બુદ્ધિને શું કરીએ? કેટલાક વિચારો, કેટલાક સંકલ્પો, કેટલીક ઈચ્છાઓને સમર્પિત કરી દે. પછી શું માનીએ? હું જ સાચો.
જો વિચાર, એમાં કોની મૂર્ખતા પ્રગટ થાય? પોતાની જ મૂર્ખતા આપણે પ્રગટ કરીએ. આ સમજ, પોતાની જીદ આપણે પ્રગટ કરીએ. જો સમજ, વલસાડ સરસ છે. કોણે કીધું વલસાડ સરસ છે? વલસાડમાં ગુંડા તો છે જ, વલસાડમાં રાજકારણ તો છે જ. જો સમજ, એટલે તો આપણો સંકલ્પ જ ખોટો હોય. જો સંકલ્પ જ આપણો અલ્પજ્ઞ છીએ, અલ્પશક્તિ છીએ, તો આપણો સંકલ્પ કેવો હોવાનો? આપણું જ્ઞાન જ જયારે અલ્પ છે, તો અલ્પ જ્ઞાનની દ્રષ્ટિએ આપણે જે પણ કઈ સંકલ્પ કરીએ, જે પણ કોઈ ઈચ્છા કરીએ, કેવી હોવાની હતી? યોગ્ય હોવાની હતી. જો વિચાર, સમજવાનું કે ઈશ્વરનો સત્ય સંકલ્પ છે. એનો અર્થ શું થયો? એના સંકલ્પમાં આપણે મળી શકીએ છીએ? આપણો સંકલ્પ એમાં મેળવી શકીએ કે નહીં? આ સમજવાનું. તો વૃંદાવનમાં મસ્તરામ બાબા થઈ ગયા. જ્યાં એ મસ્તરામ બાબા ખરેખર મસ્તરામ હતા. મન થાય તો ખાય, આખો દિવસ બેસીને એમની ભક્તિ, પૂજા, પાઠ બધું કરતા રહે. એ વૃંદાવનમાં હતા ને, એકવાર ઈચ્છા થઈ ચાલો મથુરામાં આપણે ભગવાનના દર્શન કરવા જઈએ, અને નીકળી પડે. આપણે સાધુઓ જો ને તો બધાને દાઢી હોય. આપણે ક્યારેક વાક્ય બોલીએ ને, એ વાક્યનો અર્થ શું થાય ને વિચારતા જ નહીં હોઈએ. કેટલાક લોકો શું કે આ સાધુઓ દાઢી વધારે. કોઈ દાઢી વધારતું નહીં, દાઢી એની જાતે ઉગે. આ સમજ, કોઈ વાળ ઉગાડવા ગયું, ખાતર નાખ્યું એમાં, દાઢી એની જાતે જ વધતી હોય, આપણે એને કાપવી પડે. જો આ સમજ, પેલો કાપે નહીં એટલે એની દાઢી શું થવાની? એ વધવાની જ છે. એટલે લાંબા વાળ હોય, પછી આમ દાઢી હોય. એટલે મસ્તરામ બાબા જતા વૃંદાવન થી મથુરા. વૃંદાવન થી મથુરા જતા હતા ને, પેલો પવન ફૂંકાયો. પવન ફૂંકાયો ને પાછળથી પવન આવે એટલે બધા વાળ શું થાય? થોડો વખત પેલા વાળ સરખા કરે, વળી પાછા થોડાક ચાલે, પછી પાછો પવન ચાલુ જ રહ્યો. હવે એ વખતે આ ઘોડા ગાડી કે બધું કશું હતું નહીં. લોકો શું કરતા? ચાલતા જ જતા. એટલે એમને ભેગા ભેગા બીજા બધા આગળ પાછળ ચાલતા હોય, દરેક પોતાની ગતિથી ચાલતા હોય. એટલે બે ચાર જણા જોયું કે મસ્તરામ બાબા જઈ રહ્યા. અચાનક જ પેલો પવન ચાલુ થયો, થોડીક વાર આગળ વધ્યા, વળી પાછા ફરી ગયા, ફરીને પાછા વૃંદાવન જવા માંડી. જો સમજ, એટલે પેલા એમની પાછળ જવા કે બાબા કहाँ चले, क्या हो गया बाबा, कुछ हो गया बाबा? नहीं, ये पवन के रूप में भगवान बोल रहे हैं वृंदावन जाने, मथुरा जाने की जरूरत नहीं, तू वृंदावन वापस जा. तो क्यों? ये पवन आगे मेरी आंख को क्या करता है? પેલો વાળ બંધ કરી દે એટલે કે ભગવાનની ઈચ્છા નથી કે હું આ બાજુ જાઉં. આમ ફરી ગયા એટલે વાળ શું થવાના? પાછળ શું ફરક પડે? ના, મેં નક્કી કર્યું આજે મથુરા જવું છે. જા સમજ, એ દુઃખી થવાનો. સમજ, આપણો સંકલ્પ ને આપણે શું માનીએ? સાચો માનીને જ ચાલીએ. આમ થવું જ જોઈએ. તો કોણે કીધું થવું જોઈએ? જો સમજ, એ સંકલ્પ કરીએ ને પછી દુઃખી જ થવાનું હોય. એટલે ભીષ્મ પિતામહે શું કીધું? નાહં સંકલ્પ ઈચ્છા, હું કોઈ સંકલ્પ કરું જ નહીં. સર્વ સંકલ્પ સંન્યાસી, 6ઠ્ઠા અધ્યાયમાં આવશે આ ચર્ચા. સંન્યાસી કોને કહેવાય? સર્વ પ્રકારના સંકલ્પનો શું કરી દે? ત્યાગ કરી દે. નિસંકલ્પ બની શકીએ કે નહીં આપણે? નિસંકલ્પ બનવાનો શું થયો? ઈશ્વરનો જે સંકલ્પ છે એને જ આપણે શું કરી દઈએ? સ્વીકારી લઈએ. કેમ? ઈશ્વર કોણ છે? સત્ય સંકલ્પ. ઈશ્વર કેવો છે? સત્ય સંકલ્પ. એના સંકલ્પનો ક્યારેય મિથ્યા થતું જ નથી. એનો સંકલ્પ હંમેશા સત્ય જ. પણ ઈશ્વરનો સંકલ્પ આપણને સત્ય લાગે નહીં. આપણને કયો સંકલ્પ સત્ય લાગે? આપણો જ લાગે. અને આપણો નહીં લાગે તો ડોક્ટર નો લાગે. જો સમજ, અને ડોક્ટર ને નહીં લાગે પેલો વકીલ નો લાગે. આપણે કોને ભરોસે બેઠા છે? કાં તો પેલો વકીલ ને, કાં તો મિત્ર, કાં તો ડોક્ટર.
જો વિચાર, જેટલો ભરોસો આપણે ડોક્ટરો પર કરીએ ને એટલો ભરોસો ઈશ્વર પર કર્યો હોય કે ઈશ્વર કોણ છે? સત્ય સંકલ્પ છે. કરી શકીએ. ડોક્ટર કહે કે આ દવા લેજો મહિનામાં સારું થઈ જશે, પેલો ડાયો થઈને બધી દવા લેજો. તો ભગવાન કહે છે તું મારી પૂજા કર ને તું મારું સ્મરણ કર, ઈચ્છા થાય કરીએ. વિચારી શંકરાચાર્ય શું કે આ ભગવાન કોણ છે? સત્ય કામ, સત્ય સંકલ્પ. આ દરેક શબ્દનો અર્થ સમજવાનો. સમજો, સત્ય સંકલ્પ છે એનો અર્થ શું થયો? એક સર્વજ્ઞ છે. આપણે અલ્પજ્ઞ છીએ. અલ્પજ્ઞ સ્વરૂપે આપણે જે સંકલ્પ કરીએ બધા શું થવાના હતા? ક્યારેક પૂર્તિ થાય ને ક્યારેક સંકલ્પની પૂર્તિ ન પણ થાય. એટલું જ નહીં, પુણ્યમ કર્મ કારયતિ. વિચાર, આ એક બીજી વસ્તુ ગઈકાલે જેમ જોયું ને કે અધર્મ બહુ સ્વભાવતઃ સહજ છે. ધર્મ માટે શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. સમજ વિચાર, આ વાક્ય બહુ મજા. પુણ્ય કર્મ કરાવે છે. કારયતિ એટલે કરાવે છે. કેમ? પાપ તો સ્વભાવતઃ પેલો કરે જ છે. સમજો, એટલા માટે હું વારંવાર કહું, એને પાપ જૂઠું બોલવા પેલા ને કઈ 2 મિનિટે નહીં લાગે. માળા કરવી હોય તો કઈ કેટલાય સંકલ્પ કરે ને કઈ કેટલાય પ્રશ્ન કરે ને 25 પ્રશ્ન પૂછ્યા પછી એ માળા કરવાનો કે નથી કરવાનો એ તો ઉપરવાળો જ જાણે. આ જે લોકો આવી બધી ચર્ચા કરે ને, હું સાંભળે બહુ ચર્ચા પડું જ જાણે. કેમ? એટલે પેલો ચર્ચા બહુ મોટી કરે, કેટલી માળા કરવાની માતાજી, કેટલે વાગે કરવા, બધું પૂછે. પણ બીજા દિવસ સવારે 5 વાગે ઉઠીને માળા કરી ખરી એને એ કશું કરે નહીં. જો વિચાર્યું, એ અડધો કલાક પેલી માળા કેમ કરવી, શું કરવી, ક્યારે કરવી, બધી ચર્ચા કરે, પણ પછી સવારે ઉઠીને કરી એને માળા નહીં. જો વિચાર, એનો અર્થ શું છે? પાપ કર્મ બહુ સહજ છે. સમજો, પ્રારંભમાં જ આ બધી ચર્ચા આવી ગઈ કે પેલો મનને પ્રેરણા આપનાર છે. જો મનને પ્રેરણા તમે પોતે જ આપતા હોત તો ન અનિષ્ટ, કોઈ પોતાનું અનિષ્ટ કરે જ નહીં. પુણ્ય સફલમ ઈચ્છંતી પુણ્યમ ન કરોતિ કશ્ચિત. બધાને પુણ્યનું ફળ જોઈએ છે, પણ પુણ્ય કરવા વાળા કેટલા? તો હમણાં જ એક છોકરા નવો ધંધો ચાલુ કર્યો. સમજ, મેં એને કીધું તને આ ધંધામાં વકરો થાય છે, આટલું જ કહી દો, રોજ પેલા 5 રૂપિયા તું બચાવ. સમજ, એના મોઢા પરથી જ મને ખબર પડી ગઈ કે આ મારે કહેવાની શું છે, કોઈ અસર થવાની જ નહીં. જોઈ જાય, રોજ 5 રૂપિયા જ ખાલી કાઢવાના એને કીધા. વિચાર, પુણ્યનું ફળ બધાને જ જોઈએ. હું સ્વસ્થ રહું, મારા ઘરમાં ઝઘડો થાય નહીં, મારું ઘર બરાબર છે, પુણ્યની ફળ બધાને ઈચ્છા. પુણ્ય કરવા વાળા કેટલા? 5 રૂપિયા કોઈ છોડવા તૈયાર નથી. આ સમજ, પાપસ્ય ફલમ ન ઈચ્છંતી. પાપનું ફળ કોઈ ઈચ્છતા જ નથી. પાપાત્મ નિવર્ત એ કશ્ચિત. પણ પાપ કરવામાંથી કોઈ પોતાને નિવૃત્ત કરે? સમજ, પેલો વાલે ડાકુની એ જ હાલત હતી. આ સમજ, પણ એને ખ્યાલ આવી ગયો કે આ પાપ હું કરું છું, એમાં કોઈ ભાગીદાર થવાનું નથી. આપણે શું માને? ના, તો મારા દીકરા માટે હું જુઠ્ઠું બોલું. તારો દીકરો એમાં કોઈ ભાગીદારી કરવાનો નથી. આપણે સગાવાળા માટે થઈને બધું ઘણું કરી વળીએ, પણ એમાંનું કોઈ આપણને સાથ આપવાનું કોઈ નહીં હશે. નારદજી પેલા વાલિયા ડાકુને કીધું, જા પૂછ્યો તારા મા બાપને કે તું આ કરીને એ લોકોનું પેટ ભરે છે, આ પાપનું ફળ જયારે ભોગવવાનું આવશે ત્યારે આ કોઈ સહભાગી થશે ખરા? બધાએ શું કહી દીધું? અમારું લાલન પાલન કરવું એ તારું કર્તવ્ય છે, તું ક્યાંથી કેવી રીતે લાવે એ અમારી જવાબદારી નથી, એ તું જાણે. સમજ, એનો અર્થ શું થયો? પાપ કર્મ મનુષ્ય માટે કેવું છે? સહજ છે, સ્વભાવતઃ. ગઈકાલે જોયું ભાષ્યમાં, સ્વભાવતઃ. એનો અર્થ શું થયો? ઈશ્વર કૃપા હોય
ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ શું થાય છે? આ પુણ્ય કર્મ થાય. પુણ્ય કર્મ કરવા માટે કોની જરૂર પડે? ઈશ્વરના અનુગ્રહની. અને એટલે શું કહે છે? પુણ્યમ કર્મ કારયતિ. આ પુણ્ય કર્મ કરાવનાર પણ કોણ છે? ઈશ્વર છે. જો વિચાર, નાદત્ય કશ્ચિત પાપમ ન ચૈવમ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવ. ભગવાન પુણ્ય કર્મ કરાવે છે તો ભગવાનને પુણ્ય મળે કે નહીં મળે? પુણ્ય કરાવનાર ભગવાન છે ને. અનસ્નન અભિચાકશીતિ બધા મંત્ર એક બીજા સાથે જોડાયેલા સમજો ને. એમ અધર આમ મૂકી દીધા એવું નથી. એ ઈશ્વર પુણ્ય કરાવનાર છે. એનો શું થયો? આ શુભેચ્છા કહેવાય. પુણ્ય એટલે શુભેચ્છા. આપણા મનમાં શુભ કર્મ કરવાની, પુણ્ય કર્મ કરવાની ઈચ્છા થવી એ પણ શું છે? ઈશ્વરનો અનુગ્રહ છે. જો એટલે તો ઈશ્વરના અનુગ્રહ વગર પુણ્ય કર્મ થાય જ નહીં. એટલે આપણે ગુજરાતી પેલું સંસ્કૃતમાં કહેવત છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જયારે પેલું વિનાશ આવે ને ત્યારે પછી આપણી બુદ્ધિ પણ કેવી થઈ જાય? વિપરીત જ થઈ જાય. પછી એને બધું જ આ બધી ચર્ચા ગીતામાં આવવાની છે. સમજો 17માં 16માં 18માં આ બધી 16, 17, 18માં જ ચર્ચા. તો કરતા કેવો હોય? સાત્વિક કરતા કોને કહેવાય? તામસિક કરતા કોને કહેવાય? અસુર કોને કહેવાય? તામસિક બુદ્ધિ કોને કહેવાય? જે અધર્મમાં ધર્મ જુએ છે અને ધર્મમાં અધર્મ જુએ છે. વિપરીત બુદ્ધિ. યજ્ઞ કરે પણ યજ્ઞ પણ શાના માટે કરે? પુણ્ય કર્મ માટે નહીં. લોકોમાં દેખાડો કરવા, મેં ચંડી હોમ કર્યો. અને એટલા માટે એ શંકરાચાર્યજી કહે છે આ પુણ્ય કર્મ કરાવનાર પણ ઈશ્વર હોવો જોઈએ. આપણે ચર્ચા શાની ચાલી રહી છે? ઈશ્વરની સિદ્ધિ કરી રહ્યા. તો પુણ્ય કર્મ થઈ રહ્યા છે એ પણ શું પુરવાર કરે? કોઈક હોવો જોઈએ જે આપણું નિયંત્રણ કરી રહ્યો. કેમ? કે પાપ કર્મ સહજ છે. ભોગ હોય એટલે શું આવવાનો? પાપ આવવાનું જ. આ સમજજો. જ્યાં ભોગ હોય ને ત્યાં પાપ અવશ્ય હોય. આ સમજવા. ભોગ છે એટલે ત્યાં પાપ કર્મ આવવાનું જ છે. પણ ભોગથી અટકનાર કેટલા છે? ગમે એટલું આપણે સલાહ કરીએ ને કે આ ભોગ કરીએ ને આમ થાય આમ થાય. એટલે ડોક્ટરે બિચારો લાંબુ સમજાવી દે. એ સમજાવ્યા પછી પેલો ઘરે આવીને તો પાછો આઈસ્ક્રીમ તો ખાવાનો જ. જો સમજ એ ડોક્ટર તો બોલ્યા કરે. સમજો. આમ આપણા શરીરને, આપણા મનને આપણે શું કરતા રહીએ? નુકસાન કરતા જ રહીએ. પાપ કર્મ એટલે આપણે નુકસાન કરો. પુણ્ય કર્મ તો નથી જ કરવા, પણ પાપ કર્મ કરીને શું કરે? પોતાને શું કરી રહ્યો? હાનિ પહોંચાડી રહ્યો. વિપરીત બુદ્ધિ. પણ તો ઈશ્વર જો કર્મ કરાવતો હોય, પુણ્ય કર્મ ઈશ્વર કરાવે છે, તો પછી પુણ્યનું ફળ એને મળે ને. નાદત્તે કશ્ચિત. કોઈનું પાપ ભગવાન લેતો નથી. ન ચૈવમ સુકૃતમ વિભુઃ. કોઈનું પુણ્ય લેતો નથી. એ તો કેવો છે? દ્વાસ ઉપર્ણા સયુજા સખાયા. આ સંસાર વૃક્ષ છે. એના પર બે એક સમાન. સમાન શું છે? બંનેનો દેખાવ બંનેનો સરખો જ છે. બે પક્ષીઓ બેઠા છે સંસાર વૃક્ષ પર. બંને પક્ષીઓ સુપર્ણા, સુંદર પાંખ વાળા છે. પણ એમાંનો એક છે શું કરે છે? પીપલમ સ્વાદમ હતું. શું કરી રહ્યો છે? આ ખાટા મીઠા કર્મફળ ભોગવી રહ્યો છે. એ જીવ છે. એ જીવ શું કરતો રહે છે? પાપ પુણ્ય કર્મ કરતો રહે છે અને એને કર્મફળ શું કરતો રહે છે? સ્વાદુવત્તિ. અનસ્નન અન્ય. જો આ વાક્ય અહીંયા છે. અન્ય એટલે બીજો. આ પેલું બીજું પક્ષી છે શું કરે છે? અનસ્નન.
કશું ભોગવતો જ નહીં. અભિચાકશીતિ એ ફક્ત શું કરતો રહે છે? એ જોતો રહે. ટકુર ટકુર શું કરતો રહે? એ જોતો રહે. કોઈ કશું કરે છે? ઈશ્વર બધાને શું કરે છે? એ પુણ્ય કર્મ કરાવે ખરો, પણ એ પુણ્ય કર્મ કરાવે એનું પુણ્ય એને મળે નહીં. એટલે ભગવાન ત્યાં કેવું પડ્યું? ઈશ્વરની પ્રેરણાથી જ આ બધું થઈ રહ્યું છે, પણ ઈશ્વર કોઈનું પાપ લેતો નથી, કોઈનું પુણ્ય લેતો નથી. તો પછી આ બધું પાપ પુણ્ય ભોગવાઈ રહ્યું છે કોને કારણે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન. આ બધી માથાકૂટ ક્યાં છે? અજ્ઞાન જ છે. જો સાંજે ભગવદ ગીતામાં શંકરાચાર્યજી ગોળ ફેરીને ત્યાં જ લાવીને મૂકશે કે આ બધા દુઃખનું કારણ શું છે? શોક મોહનું કારણ શું છે? સંસાર બીજ છે, અવિદ્યા છે. ઈશ્વર અસંગ છે એમ નહીં. તમે પણ કોણ છો? અસંગાત્મા છો. અનસ્નન્યન એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. આ કોનું પ્રશાસન ચાલી રહ્યું? અક્ષરસ્ય પરમાત્મન. આ પરમાત્માનું શાસન છે. બધી વસ્તુ એના શાસનથી જ ચાલી રહી. આપણું કોઈ શાસન છે જ નહીં. જો એટલા માટે આપણે હંમેશા શું કરવા માંગીએ? આ બીજી એક સમસ્યા આપણી. હંમેશા આપણે બીજાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ, બીજાને પોતાના શું છે નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરીએ. ઉભો થા, બેસી જા, લઈ આવ. ખરેખર આપણે બધા કોની કઠપુતલી છે? અક્ષરસ્ય પ્રશાસને. સર્વનું શાસન કરનાર તો એક ઈશ્વર છે. ભ્રામયન સર્વભૂતાની યંત્રરૂઢાની માયા. આ માયા દ્વારા ભગવાન શું કરી રહ્યો છે? જેમ પેલો કઠપુતલી હોય, પેલો જેમ કઠપુતળીને નચાવે એમાં ભગવાન શું કરી રહ્યો છે? આપણને નચાવી જ રહ્યો. પણ આપણે શું માનીએ છીએ? ના રે, હું મારી જાતે કરું. કર, કોઈ ના પાડવાની. પેલો કે કરું તો શું કરવાનું? કર. પેલો કે નથી કરવું તો કે નહીં કર. સુખી થવું ને તો એક જ ઉપાય છે, ક્યારેય કોઈ ના પાડવાની. બોલો ના પાડે ને એટલે આમ સામો થવાનો. એવી છે સમજવાનું. એટલે ભગવાન તો શું કરે? પ્રેરણા આપે છે. પણ પ્રેરણા આપ્યા પછી કરવું કે નહીં કરવું તો કોના હાથમાં? આપણા જ હાથમાં. શંકરાચાર્યજી કહે છે સર્વનું શાસન કરનાર તો એક ઈશ્વર છે જ. એ ઈશ્વરને સ્વીકારવો જ પડે. સર્વનું શાસન કરનાર એક અદ્વિતીય ઈશ્વર છે. ઇત્યાદ્યાહ અસંસારિણઃ એકસ્ય આત્મનઃ નિત્યમુક્તસ્ય સિદ્ધૌ શ્રુતયઃ. આમ અનેક શ્રુતિઓ પણ કોને સિદ્ધ કરે છે? આ એક અદ્વિતીય અસંસારી અસંગ ઈશ્વરને પુરવાર કરે જ છે. સ્વીકારવું જ પડે. જો સમજો, ભલે જીવ અને ઈશ્વરનું ઐક્ય છે એક વસ્તુ અલગ છે, પણ આ જગતનું શાસન કરનાર ઈશ્વરને શું કરવો પડે? સ્વીકારવો જ પડે. જો એટલા માટે શાસ્ત્રમાં લખ્યું એક અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન થયા પછી પણ માતા પિતા ગુરુ અને ઈશ્વરમાં ક્યારેય અદ્વૈત ભાવ કરવાનો નથી. આ સમજ ને? કેમ કે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે તો પ્રારબ્ધ કર્મ એ કર્મફળ છે, અને કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર છે. ઈશ્વરની કૃપાથી માતા પિતા મળ્યા, ઈશ્વરની કૃપાથી શાસ્ત્ર મળ્યું, ઈશ્વરની કૃપાથી જ ગુરુ મળે. એ જ ગુરુ ને એ જ ભગવાનને આપણે શું કરી દઈએ? જો એટલે આજે લોકો જે સંપ્રદાયો ચલવી રહ્યા છે કે આશ્રમો ચલવી રહ્યા છે એમાં ભગવાન પેલો એક ખૂણામાં આવી. જો આ સમજ વિચારે એ લોકોની બુદ્ધિ કેવી છે. હું એટલે વારંવાર કહું કે જ્યાં ઈશ્વરનું મહત્વ નહીં હોય, કેન્દ્રમાં ઈશ્વર નથી, એ વૈદિક સંપ્રદાય નથી. આ સમજો, ઈશ્વર વિના આ જગત ચાલતું નથી. ભગવાન વારંવાર 15મા અધ્યાયમાં ભગવાન એ જ ફરીથી કહેવું કે અર્જુન હું જ આ બધું કરી રહ્યો છું. અહમ વૈશ્વાનરો ભૂત. આ વૈશ્વાનર રૂપે હું કરી રહ્યો છું. પુષ્ણામિ ચ ઔષધિ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મક.
આ બધું અન્ન જે છે એનું પોષણ પણ કોણ કરી રહ્યું છે અર્જુન? હું કરી રહ્યો. સૂર્ય અને ચંદ્રનું પણ તેજ કોને કારણે છે? મારે કારણે. યદાદિત્ય તેજ જગદ ભાસયતે અખિલમ યચ્ચંદ્રમસૌ યચ્ચ અગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. આ બધું તેજ કોનું છે અર્જુન? મારું તેજ છે. આમ 12 આધિભૌતિક જગતમાં જો તોય ભગવાનનું તેજ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા. આ આધ્યાત્મિક જોઈએ તો પણ કોણ છે? ઈશ્વર. સર્વનું પ્રશાસન કરનાર ઈશ્વર છે. પણ એ સ્વયં કેવો છે? અસંસારીણ. એ ક્યારેય પાપ પુણ્યની ખટપટમાં, કર્મ કરતાની ખટપટમાં એ પડતો જ નથી. શંકરાચાર્ય કહે છે સિદ્ધો શ્રુતય. આ સિદ્ધ કરવા માટે આ બધી અનેક પ્રકારની શ્રુતિ માતા છે. એક અદ્વિતીય આત્માને સિદ્ધ કરી આપે છે. સ્મૃતયશ્ચ સહસ્રશઃ વિદ્યન્તે. સ્મૃતયશ્ચ એટલે કે શ્રુતિ માતા જ નહીં, સ્મૃતિમાં પણ એ જ છે. જો સમજો આજે બધા ગીતાના શ્લોક કહું એ કયા કહેવાય? સ્મૃતિ ગ્રંથ કહેવાય. શંકરાચાર્ય કહે છે નચ અર્થવાદાઃ શક્યન્તે કલ્પયિતુમ. આને અર્થવાદ તરીકે ક્યારેય કલ્પના કરી શકાય નહીં. ના ના, આ તો બધું શું છે? આ તો ખાલી પ્રશંસા કરે. અર્થવાદ છે. શંકરાચાર્ય કે નહીં. કેમ? અનન્ય યોગિત્વે સતી વિજ્ઞાન ઉત્પાદકત્વાત્. કે ના ના, આ બધાની કઈ જરૂર જ નથી. કેમ? અનન્ય યોગિત્વે સતી. હવે આ શંકરાચાર્યજી બીજા સંપ્રદાયના શબ્દો લાવે. જો આ સમજજો, એ લોકો કઈ રીતે વિચારે એ વિચારોને પણ અહીંયા શંકરાચાર્યજી પ્રગટ કરે છે. અને એ પ્રગટ કરીને શું કહેવા માંગે છે કે આવા પ્રકારથી પણ જો તમે વિચારીને ઈશ્વરની આવશ્યકતા નથી એવું જો તમે વિચારતા હોય તો શંકરાચાર્યજી શું કહે છે? એ પણ અયોગ્ય છે. કેમ? અનન્ય યોગિત્વે સતી. કે કેવું છે? સ્વતંત્ર છે. અનન્ય યોગિત્વ એટલે શું છે? ન અન્ય. બીજું કોઈ છે જ નહીં. વિજ્ઞાન ઉત્પાદકત્વાત્ ન ચ ઉત્પન્નમ વિજ્ઞાનમ બાધ્યતે. શંકરાચાર્યજી કહે છે કે ઈશ્વર એક અદ્વિતીય છે, અનન્ય છે, એટલે કે તમારાથી અભિન્ન છે. આ એ હકીકત છે. જો સમજો, જો એટલું વારંવાર કહું કે તમે પૂર્ણ બ્રહ્મ છો એ વાસ્તવિકતા છે. પણ આપણને આ જગત વાસ્તવિક લાગે, આપણે પુત્ર ને ઘર વાસ્તવિક લાગે. ખરેખર વાસ્તવિકતા કઈ છે? તમે પૂર્ણ બ્રહ્મ છો, નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. ન ચ ઉત્પન્નમ વિજ્ઞાનમ બાદ. શંકરાચાર્યજી કહે છે એક વાર જેને આ બ્રહ્મ જ્ઞાન થાય છે પછી એ બ્રહ્મ જ્ઞાન શું છે? ન બાધ્ય. એ બાધિત ક્યારેય થતું નથી. જો સમજો, આપણને ભરોસો જેટલો આ જગત પર છે ને એટલો ભરોસો જો આ બ્રહ્મ વિદ્યા પર થઈ જાય ને તો કલ્યાણ થઈ જાય. જેટલી વાસ્તવિકતા આપણે આ જગતને માની રહ્યા છે એટલી જ વાસ્તવિકતા બ્રહ્મ વિદ્યાને આપણે માનીએ છીએ. એટલી સત્યતા આપણે બ્રહ્મ વિદ્યાને આપી શકીએ છીએ. શંકરાચાર્ય એટલે મને શું કરે છે? સમજાવે છે આપણને કે એક વાર જો અનન્ય યોગિત એક અદ્વિતીય ઈશ્વરનું જો એક વાર જ્ઞાન થઈ ગયું તો પછી શું થવાનું? ન બાધ્ય તે. એ ક્યારેય બાધિત થતું જ નથી. હવે શંકરાચાર્યજી બહુ સરસ છે. અપ્રતિષેધાત છે એટલે પેલું તર્ક કરે. અપ્રતિષેધાત કે નહીં નહીં, આ તમે ઈશ્વરને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરો ને હજી અમારે કામ છે. કે આ ઈશ્વરને તમે શું કામ સિદ્ધ કરવા માંગો? કે ક્યાંય કોઈ જગ્યાએ અપ્રતિષેધા એટલે કે ઈશ્વર નથી એવી કોઈ સ્મૃતિ જોવા મળતી નથી. જા સમજ, આ ઊંધી રીતે કાન પકડાવે. જા સમજ, આ બહુ મજાની વસ્તુ છે. ક્યાંય એવું શાસ્ત્રમાં કીધું છે ઈશ્વર નથી? ઈશ્વરનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે ખરો? જો વિચાર, પ્રાપ્તિ અભાવાદિતિ ચેતના ઉક્તત્વા. ઈશ્વર નથી એવો ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પણ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી.
જો ખરેખર જો ઈશ્વર નામની વસ્તુ નહીં હોય તો પછી શાસ્ત્રએ પણ શું કરવું પડે? પ્રતિષેધ કરવો પડે. પણ ઈશ્વરનો પ્રતિષેધ ક્યાંય કરવામાં આવ્યો છે કે નહીં? જો સમજો. એટલે આપણે શું કહેવા માંગીએ? ઈશ્વરનો પ્રતિષેધ કર્યો નથી અને એટલા માટે પણ પુરવાર થાય છે કે ઈશ્વર શું છે? હોવો જ જોઈએ. એટલે પેલો બહુ સરસ કહે છે, પ્રાપ્તિ અભાવાદિતિ. પ્રાપ્તિ અભાવાદ એટલે શું છે? એ પ્રાપ્ત છે જ નહીં. એ પોતે જ સમજે. ન હિંસ્યા ઇતિ વત પ્રાપ્તિ અભાવાદ. ન હિંસ્યા. અને આને શું કહેવામાં? જે શક્ય હોય ને એને નિષેધ કરવો પડે. ન હિંસ્યા એવું કેવું પડે? હિંસા કરવી જોઈએ નહીં. કેમ? પ્રાપ્તિ, એની પ્રાપ્તિ છે એટલે કે હિંસા કરવાની શક્યતા છે. પ્રાપ્તિ એટલે શક્યતા. હિંસા કરવાની શક્યતા છે એટલા માટે હિંસાને શું કરવું પડે? પ્રતિષેધ કરવો પડે, મનાઈ કરવી પડે. એટલે ભાઈ હિંસા કરવી નહીં. પણ ઈશ્વર વિશે કોઈ પ્રકારથી છે પ્રાપ્તિ અભાવ. કોઈ ઈશ્વર જોયો? ઈશ્વર હોય તો હમણાં 2 મિનિટમાં અહીંયા હાજર થવું જોઈએ. તું જ ઈશ્વર છે, હાજર હજુર છે. કોણ હાજર? વિચાર. પ્રાપ્તિ અભાવ. પેલો કઈ ઈશ્વર પ્રાપ્ત છે જ નહીં. એ શક્યતા હોય તો પછી એનો નિષેધ કરવો પડે. પણ ઈશ્વર છે જ નહીં, પછી નિષેધ કોનો કરે છે? શ્રુતિ માતા. આપણે ઊંધું લે છે, આ સમજો. જે પ્રાપ્ત હોય, શક્ય હોય એનો નિષેધ કરવો પડે. પણ ઈશ્વર છે જ નહીં, પછી એને ઈશ્વર નથી એવું કહેવાની જરૂર જ ક્યાં પડે? એનો પ્રતિષેધ કરવાની જરૂર જ નથી. ઇતિ અભાવાત પ્રતિષેધ ન આરભ્યતે. અને એટલા માટે આ પ્રતિષેધ કરવાની જરૂર પડતી જ નથી. એની શરૂઆત કરવાની જ જરૂર પડતી નથી, કારણ કે એ પ્રાપ્ત જ નથી. કોઈ જોયો ઈશ્વર? કોઈ અનુભવ્યો ઈશ્વર? ઘણા આવી નથી. માતાજી તમને ઈશ્વરના દર્શન થયા? જાસન હું ના જ પાડું. જાસન મને ઈશ્વરના દર્શન થયા નથી. ઈશ્વર દર્શન કોટીમાં આવે એવું છે જ ને. પછી દર્શન થયા હા પડાય? વિચારી જવું. યચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વિદ્યતે. જેને આંખથી જોઈ શકાય નહીં પણ જેને કારણે આંખ જુએ છે એ ઈશ્વર છે. કોઈ આવીને પૂછે ઈશ્વરના દર્શન થયા શું કેવું પડે? ના જ પાડવું પડે, કારણ કે આંખનો વિષય બને એમ છે જ ને ઈશ્વર. પણ ના પાડે એટલે પછી શું માને? આ માતાજી સિદ્ધ માતાજી. એક ભાઈ મને એમ કહીએ, માતાજી હું એવા જ મહાત્મા શોધું છું જેને ઈશ્વરના દર્શન થયા હોય. મેં આગળ કીધું ને ના પાડવાની. એટલે શું કે કોઈને પ્રાપ્ત થયો ઈશ્વર નથી થયો તો પછી એને પ્રતિષેધ કરવાની જરૂર જ નથી. પ્રતિષેધ નથી એમ તમે કહો છો, પણ પ્રતિષેધ ક્યારે કરવો પડે? પ્રાપ્ત હોય તો કરવો પડે. એટલે પેલો કહે છે ઈશ્વર કોઈને પ્રાપ્ત છે જ નહીં. જેમ ન હિંસ્યા તેમ શ્રુતિ માતાએ પ્રતિષેધ કરવો પડે, કારણ કે હિંસાની શક્યતા છે. સત્યમ વદ એમ કેવું પડે, કારણ કે જૂઠું બોલવાની શક્યતા છે. ધર્મમ ચર એમ કેવું પડે, કારણ કે અધર્મ કરવાની શું છે? શક્યતા છે. સમજે? એમ ઈશ્વર નથી એવું શાસ્ત્ર એ કેવું જ નહીં પડે, કારણ કે કોઈને એ પ્રાપ્ત છે જ. શંકરાચાર્યજી કે છે ન કેમ ઈશ્વર સદભાવે ન્યાયસ્ય ઉક્તત્વાત. આ બહુ મજાની વસ્તુ છે. સમજો તો જો કે પ્રતિષેધ કરવાની કોઈ આવશ્યકતા નથી એવું જો તમે કહેતા હોય તો શંકરાચાર્ય શું કહે છે? ન્યાયસ્ય ઉક્તત્વાત ઈશ્વર સદભાવે. શંકરાચાર્યજી કહે છે હું ફરીથી બધું બોલવાનો નથી. ઉક્તત્વાત. ઉક્તત્વાત એટલે શું છે? આ ભાષ્યના પ્રારંભમાં ન્યાયસ્ય. ન્યાયસ્ય એટલે શું છે? ન્યાયપૂર્વક, તર્કપૂર્વક અમે પુરવાર કરી જ દીધું છે. શું પુરવાર કર્યું? ઈશ્વર સદભાવ, ઈશ્વરના અસ્તિત્વને અમે પુરવાર કરી જ ગયા. ઉક્તત્વ ઈશ્વર હોવો જ જોઈએ, કોઈ શક્યતા છે જ નહીં બીજી.
અને એટલે કે છે ઉક્તત્વાત અથવા અપ્રતિષેધાદિતિ કર્મણઃ ફલદાને ઈશ્વર કાલાદિનામ ન પ્રતિષેધ અસ્તિ. શંકરાચાર્યજી કહે છે આ બે રીતે જોઈ શકાય. પહેલું તો કે હવે આગળ સમજાવી જ ગયા છે કે ઈશ્વર હોવો જ જોઈએ, કર્મ ફળ દાતા ઈશ્વર હોવો જ જોઈએ. એટલું જ નહીં, કર્મ ફલદાને કર્મણઃ ફલદાને ઈશ્વર કાલાદિનામ ન પ્રતિષેધ અસ્તિ. કર્મ ફળ દાતા તરીકે ઈશ્વરને તો સ્વીકારવો જ પડે, એનો પ્રતિષેધ કરવાની કોઈ શક્યતા દેખાતી જ નથી. કારણ કે આપણે કર્મ કરીએ છીએ અને કર્મફળ ભોગવીએ છીએ એ પણ શું છે? એટલી જ વાસ્તવિકતા. જો વિચાર, જયારે પેલો માણસ હારે થાકે ને ત્યારે પછી શું કે છે? કંઈક એવો પૂર્વજન્મમાં કર્યા છે, અત્યારે શું કરી રહ્યો છું? ભોગવી રહ્યો. જો એટલે મેં આગળ કીધું એમ દરેક સંપ્રદાયમાં, દરેક ભાષામાં, દરેક દેશમાં આવા વાક્યો જોવા મળે જ છે આપણને. સમજો, સીધી રીતે નહીં તો શું છે? આડકતરી રીતે એને કહેવું જ પડે કરેલું મારે ભોગવવું પડે. પણ એ ભોગવવું પડે એનો શું થયો? એ ફળદાન કરનાર કોઈક હોવો જ જોઈએ. અને શંકરાચાર્યજી કહે છે ઈશ્વર કાલાદિનામ ન પ્રતિષેધ અસ્તિ. આ કાળ છે, દેશ છે, નિમિત્ત છે, વ્યક્તિ છે, આ બધાનો પ્રતિષેધ કરવો અશક્ય છે. જો સમજો, અને આ બધા કરનાર કોણ છે? ઈશ્વર હોવો જ જોઈએ. નચ નિમિત્ત અનંતર નિરપેક્ષમ કેવલ અને કર્તા એવ પ્રયુક્તમ ફલદમ દ્રષ્ટમ. શંકરાચાર્યજી કહે છે કેવલ અને કર્તા એવ પ્રયુક્તમ, માત્ર કર્તાથી જ પ્રયુક્ત થઈને કર્મફળ મળે છે એવું પણ આપણે ક્યારેય કહી શકીએ એમ છે જ નહીં. નિમિત્ત અનંતર નિરપેક્ષ. સમજાશે? જો એટલે હું કહું, શેરડી રોપવાનું કામ તો તમારું જ છે. શેરડી રોપવાનું તો કામ તમારે જ કરવાનું છે. પણ શેરડી જે ઉગે છે એમાં શું છે? નિમિત્ત અનંતર બીજું નિમિત્ત હોવું જ જોઈએ. જો બીજા નિમિત્તને તમે અપેક્ષા નહીં રાખો તો પછી શેરડી ઉગવી પણ શું છે? શક્ય છે? એનો અર્થ શું થાય? કેવલે એને કરતા, માત્ર કરતા જ કર્મફળ ઉત્પન્ન કરી શકે ને. એને બીજા બધા નિમિત્તની પણ શું છે? અપેક્ષા છે. બીજા નિમિત્તની અપેક્ષા વગર, નિરપેક્ષ એટલે શું છે? અન્ય નિમિત્તની અપેક્ષા વિના કર્તા સ્વયં પોતે જ એકલો કર્મફળ ઉત્પન્ન કરી શકે. જો સમજો, કર્મ તમે કરો છો ના નથી, પણ કર્મફળ એકલો કરતા ઉત્પન્ન કરી શકે નહીં. બીજું નિમિત્ત તો આવશ્યક છે. જો વિચાર, જયારે મોર બેઠો ત્યારે તો લોકો શું કરતા હતા? તો શું થઈ ગયું? 100%નું 10% થઈ ગયું. આ સમજો કેમ? નિમિત્ત અંતર અન્ય નિમિત્તની અપેક્ષા છે. વિચારી, અન્ય નિમિત્તની અપેક્ષા વિના કર્તા કોઈ કર્મફળ ઉત્પન્ન કરી શકે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કેવળ એને કર્તા એવ, કર્તા એકલો આ કર્મફળ આપી શકે એમ છે જ નહીં. નચ વિનષ્ટ આપી યાગ ફાલાંતરે ફલદ ભવતી. એટલું જ નહીં, કર્મ સ્વયં પણ કર્મફળ આપી શકે નહીં. કારણ કે કર્મ તો અહીંયા શું થઈ જવાનું? વિનષ્ટ યાગ, યજ્ઞ કર્મ કર્યો એને, એ યજ્ઞ કર્મ તો અહીંયા શું થઈ ગયો? એની પૂર્ણાહુતિ થઈ ગઈ. અને એનું કર્મફળ એને ક્યાં મળે છે? અન્ય દેશમાં, અન્ય કાળમાં, અન્ય નિમિત્તથી એને મળે. યજ્ઞ એને અહીંયા કર્યો, એનું ફળ એને સ્વર્ગમાં મળી રહ્યું છે, અન્ય નિમિત્તથી મળી રહ્યું. એટલે શંકરાચાર્યજી કહે છે નચ વિનષ્ટોપી યાગ કાલાંતરે ફલદ ભવતી. અહીંયા જે યજ્ઞ પૂરો થઈ ગયો, કર્મ જે પૂરું થયું એ બીજા કાળમાં ફળ આપી શકે એમ છે જ ને. અને એટલા માટે સેવ્ય બુદ્ધિવત સેવકે ના સર્વજ્ઞ ઈશ્વર બુદ્ધૌ તુ સંસ્કૃતાયામ યાગાદિ કર્મણા. શંકરાચાર્ય બહુ સરસ વાત કરે. યાગાદિ કર્મણ, યાગાદિ કર્મ દ્વારા, કોના દ્વારા કરવામાં આવ્યો? સેવકે. આ સેવક એટલે કરતા. કરતા કર્મ કરે છે અને એ કર્મ દ્વારા કોની પૂજા કરે? સેવ્ય કોણ છે? દેવતા છે. તમે અહીંયા આહુતિ આપી
એ આહુતિ તમે સૂર્યને આપી, એ આહુતિ કોને પહોંચે છે? સૂર્ય પહોંચે છે સેવ્યને, અને પછી એ સૂર્ય શું કરે છે? તમને કર્મફળ આપે છે. તો એ કર્મફળ આપનાર કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ ઈશ્વર બુદ્ધવતું. આ સર્વજ્ઞ ઈશ્વર છે, અને એ સર્વજ્ઞ ઈશ્વરને શું કરવું પડે? એની બુદ્ધિમાં એના શું છે? તે સંસ્કૃતાયામ યાગાદિ કર્મણા. દરેક વાક્ય છે બહુ મજાના. જ્યાં સુધી તમે અન્ય દેવતા, અન્ય ઈશ્વરને સ્વીકારો નહીં, યજ્ઞ કર્મ કરશો. કર્મનો પ્રારંભ પણ ક્યારે છે? હું ઇન્દ્રને આહુતિ આપું છું એમ ત્યારે કહું, હું ગાયત્રી માતાને આહુતિ આપું છું એમ કહું, તો ગાયત્રી માતા છે જે કર્મફળ દાતા છે, એ મેં શું કર્યું? સ્વીકાર્યું કે નહીં સ્વીકાર્યું? એને જો હું ન સ્વીકારું તો પછી અહીંયા હું આહુતિ આપવાની. સમજો? એટલે શંકરાચાર્ય શું કહે છે? સર્વજ્ઞ ઈશ્વર બુદ્ધવતું સંસ્કૃતાય. એની બુદ્ધિ કોનાથી સંસ્કૃત થઈ છે? એને કોના સંસ્કાર પડ્યા છે? સર્વજ્ઞ ઈશ્વર છે એવા એના બુદ્ધિમાં સંસ્કાર છે, અને એ સંસ્કાર પછી જે શું કરે છે? યાગાદિ કર્મણા સેવકે. અને પછી જે યાગાદિ કર્મ કરે, તો યાગાદિ કર્મ જે થઈ રહ્યા છે એ શું પુરવાર કરે છે? એને સ્વીકાર્યું છે કે સર્વજ્ઞ ઈશ્વર છે. એટલું જ નહીં, એ સર્વજ્ઞ ઈશ્વર જ છે એમ નહીં, એ કોણ છે? કર્મફળ દાતા છે. સમજો? એનો અર્થ તમે પ્રાર્થના કરો છો એ શું કરે છે? તમે ઈશ્વરને સ્વીકારો તો જ પ્રાર્થના થાય. એટલે પ્રાર્થના શું કામ કરીએ આપણે? કોઈ પણ પ્રાર્થના કરવામાં આવે એમાં 3 સમજ હોય. આપણને સમજ પડે કે નહીં પડે, પણ આ 3 આપણી ભાવના હોય તો જ આ પ્રાર્થના થાય. હું અલ્પજ્ઞ છું, અલ્પશક્તિ છું. જેને પ્રાર્થના કરું છું સેવ્ય. જેને હું પ્રાર્થના કરું છું, જેની સેવા કરું છું, એ કોણ છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. એ ભલે ને સર્વજ્ઞ સર્વશક્તિ હોય, તો મને એ કર્મફળ આપે એવું નક્કી છે? એટલે પોતાને અલ્પજ્ઞ અલ્પશક્તિ જાણવું અને કોઈક સર્વજ્ઞ ઈશ્વર છે, આટલા 2 થી પ્રાર્થના નહીં થાય. આ સમજવા. પેલું ત્રીજું પરિબળ હોવું જ જોઈએ. ત્રીજું પરિબળ કયું હોવું જોઈએ? એ મારી પ્રાર્થના સાંભળશે અને મને કર્મફળ અવશ્ય આપશે. કેમ? એ કેવો છે? દયાળુ છે. કોણ છે? એ દયાળુ ઈશ્વર છે. હિટલર જેવો નથી. મારી પ્રાર્થના સાંભળશે, એ શ્રદ્ધા હોવી જોઈએ. પ્રાર્થના સાંભળ્યા પછી એ મને ફળ આપશે, એ પણ શું હોવી જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ. તો જ પછી પ્રાર્થના થાય. હવામાં કોઈ પ્રાર્થના નહીં કરે. સમજો? એટલે શંકરાચાર્ય શું કહે છે? જ્યાં સુધી બુદ્ધિમાં સર્વજ્ઞ ઈશ્વરના સંસ્કાર હોય નહીં, ત્યાં સુધી શું છે? ઈશ્વરની પ્રાર્થના કે ઈશ્વરને સેવા કરવું શક્ય જ નથી. એટલું જ નહીં, વિનષ્ટેપી કર્મણી સેવ્યાદિવત ઈશ્વરાત ફલમ કરતું ભવતી ઇતિ યુક્તમ. આમ જેમ પેલો સેવા કરવા વાળો છે, એ જયારે સેવ્યની એટલે કે શેઠની સેવા કરે છે, તો એના મનમાં અપેક્ષા શું છે? હું આ કામ કરીશ, મને કર્મફળ અવશ્ય મળશે. એ જ રીતે જયારે પ્રાર્થના કરવામાં આવી છે, એ પ્રાર્થના અહીંયા તો સમાપ્ત થઈ ગઈ. વિનષ્ટેપી કર્મણ. કર્મ તો અહીંયા જ નાશ પામ્યું, પણ અહીંયા કર્મ જે નાશ પામ્યું છે, એ કર્મ નાશ પામવાથી કર્મફળનો નાશ થયો નથી. આપણે આપણા મનમાં શું આવવું જોઈએ? જો વિચારો, મેં અહીંયા કર્મ કર્યું અને કર્મફળ અહીંયા નાશ થઈ ગયો, તો પછી કોઈ કર્મ કરવું? સમજે છું કેવા માંગે? શ્રદ્ધા એ પણ છે કે આ કર્મ કર્યું એનું શું થયું છે? કર્મફળ ઉત્પન્ન થયું છે. જો સમજો, કર્મફળ દાતા તો પછી આવે, પહેલા તો શું થવું જોઈએ? જો એ નિષ્ફળ હોય તો કરીશું આપણે? એનો અર્થ શું છે? કર્મ હું કરું છું, કર્મ અહીંયા નાશ પામ્યું, તો પેલું કર્મફળ ઉત્પન્ન થયું છે, અને એ કર્મફળ શું થશે? ઈશ્વરાત ફલમ કર્તૃ ભવતી. ઈશ્વર દ્વારા કર્તૃ એટલે કે કર્તાને કર્મફળ શું છે? મળવાનું છે.
બરાબર, એનો અર્થ શું થાય? એ શ્રદ્ધા હોવી જોઈએ કે ઈશ્વર કર્મ ફળ મને આપશે. ઈશ્વર નહીં માનો તો કર્મ ફળ આપનાર કોઈ હોવો જ જોઈએ, કારણ કે કર્મ તો અહીંયા પૂરું થઈ ગયું અને કર્મ ફળ ઉત્પન્ન અવશ્ય. જો એટલા માટે કર્મફળ ઉત્પન્ન, પ્રાર્થનાનું કર્મફળ ઉત્પન્ન થાય છે, એ પણ આપણા મનમાં શું હોવી જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ. તો જ પછી પ્રાર્થના થાય, તો જ પછી ભક્તિ થાય. આમ ફક્ત હું અલ્પ શક્તિ છું ને એ સર્વજ્ઞ છે એટલું જ નહીં, પણ મારા મનમાં શું છે? એ શ્રદ્ધા છે કે દયાળુ છે, મારી પ્રાર્થના સાંભળશે અને પ્રાર્થનાને અનુરૂપ શું કરશે? કર્મફળ મને અવશ્ય આપશે. અને તો શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી એની બુદ્ધિમાં પણ શું છે? એ સમજ છે. અને એ સમજ છે એટલા માટે યાગાદી કર્મ પણ, પ્રાર્થનાદી કર્મ પણ એ કરતો રહે. બેંકમાં નોકરીએ જાય પણ ક્યારે જાય? મહિનાના અંતે મને પગાર મળશે. આમ કર્મફળની અપેક્ષા છે અને કર્મફળ પોતે ઉત્પન્ન નથી કરી શકતો, તો પછી કર્મફળ શું છે? આપનારને એને સ્વીકારવો પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે દરેક કર્તા જે છે એ પણ કોને સ્વીકારે? યજ્ઞાદિ કર્મ જો એ કરી રહ્યો છે, પ્રાર્થનાદિ કર્મ એ કરી રહ્યો છે, તો એ કોને સ્વીકારીને પ્રાર્થના કરી રહ્યું છે? કર્મફળ દાતા ઈશ્વરને એ સ્વીકારે છે. આગળ આપણે કાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.